જૂના હસ્તલિખિત કમ્પ્યુટરાઇઝ થયા ને ત્યારે ઘણી બધી ક્ષતિઓ આજની તારીખે રહી ગયેલી છે. એવું નહીં માનતા નથી થયું. 2006-7માં થયા કે 5માં જ્યાં થયું ને મોટાભાગે 7માં કામગીરી પૂરી થઈ. તો 5માં ગણો તો 20 વર્ષ અને 7માં ગણો તો 18 વર્ષ પૂરા થયા. હજી ક્ષતિઓ ઘણી રહી ગઈ, હજી પુખ્ત થયું નથી. એટલે આવી ક્ષતિઓ હોય તો તમારે ચેક કરવી પડે ને તમારે સુધારવી પડે. આમાંની કાંઈ પણ ક્ષતિ ધ્યાનમાં આવે તો એ સુધરે. ક્ષતિ ન હોય તો આ કરવાનું થતું નથી. જૂના હસ્તલેખિતને જ્યારે કમ્પ્યુટરમાં ચડાવ્યા તો ટાઈપિંગ એરરમાં કંઈક રહી ગયું હોય ને, એવી જેવી ક્ષતિ રહી ગઈ હોય એનું વર્ણન કરીને તમે સુધારો કરી શકો. તો આ કરતા શીખવાડું છું. આ પણ 7 નંબરનો સુધારો ઓનલાઈન કોમન ફોર્મેટમાં થાય છે. ન સમજાય તો ઓફલાઈન દેવાનું થાય. અધિકારીને સમજાવીને કાંઈ નવો વિષય ન હોય, જે ઓનલાઈનમાં એ ફોર્મેટમાં નીકળતું ન હોય તો ઓફલાઈન દેવાનો. કારણ કે બધી વસ્તુ ઓનલાઈનમાં ઓપ્શન આવેલો ન હોય તો ઓફલાઈન જ દેવાનું થાય. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પતિશ્રી મામલતદાર સાહેબ, તાલુકો જે લાગુ પડતો હોય તે, જૂના હસ્તલિખિત રેકર્ડમાંથી કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થતા રહી ગયેલી ક્ષતિ સુધારવા બાબત આ હુકમ થશે. હુકમી નોંધ થાય એટલે તમારે ઈ ધારામાં નહીં આપતા, મામલતદારને આપજો. હુકમ કોણ કરશે? આવી તમામ નોંધો પેલા એમનેમ પડતી હતી, હવે એમનેમ પડતી નથી. હવે કાંઈ પણ રેકર્ડને અનુલક્ષીને સુધારો હોય તો હુકમી નોંધના આધારે જ થાય. નોંધનો પ્રકાર આવશે હુકમી નોંધ. ને હુકમ કરવાનો અધિકાર તો મામલતદારને છે. મહેરબાન સાહેબ શ્રી જય ભારત નંબર રોજ કરીને અમો અરજદાર 7 નંબરમાં જેટલા છે બધા લખી નાખો. જે સુધારો દાખલ કરવાનો થાય એ લોકોના 7 નંબરમાં. ઉપરોક્ત સરનામે રહીએ છીએ. અમારી ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યાથી ધરાવીએ છીએ. જે સર્વે નંબર ખાલી જગ્યા અને હેક્ટર આજે જમીન ખાલી જગ્યા આવેલ છે. અમારી ઉપરોક્ત જમીનમાં 2006 પહેલાના હસ્તલિખિત રેકર્ડમાં શું હતું એ લખી નાખો. અમારું નામ આ હતું. નામ રાજેશનું રમણીક કરી નાખ્યું હોય ને તોય ફરે. એને કરેલી ભૂલ એને સુધારવી પડે. તમે કરેલી ભૂલ સુધારે નહીં. સમજાણું? એ લોકોએ કરેલી ભૂલ તો એને સુધારવી પડે. એની જગ્યાએ ખેતરનું નામ સુધાર્યું હોય તો એ લખી નાખો. સત્તા પ્રકાર એને ફરીવી નાખ્યો હોય તો એ લખી નાખો. આપણે આવું ક્યાં જોતા જ છીએ? જોઈ છીએ કોઈ દી? આપણે નામ સિવાય કાંઈ જોઈ છીએ? બધું જોવું જોઈએ. તમારા 7 નંબરમાં જૂનામાં જે હતું એ ત્યાં નવામાં આવવું જોઈએ. ક્ષેત્રફળની કોઈ વિસંગતતા હોય એ સુધારો હોય તો એ જોઈ નાખો. હવે એમાં જો ભાગલા પાડી નાખ્યા હોય તો અઘરું થાય. ક્ષેત્રફળ કોનામાં જાહે? અખંડ ઊભું હોય તો સરળ થશે. લખાઈને આવે છે જે ખરેખર ભૂલ છે. અમારું ખરું નામ જૂના રેકર્ડ મુજબ આ છે, અથવા તમારા ખેતરનું નામ આ છે, અથવા તો સત્તાનો પ્રકાર આ છે, તે મુજબ સુધારો કરી આપવા નમ્ર 3 રૂપિયાની કોર્ટ ફીસ ને મારી હાથબાર જોડી દો. જૂનો રેકર્ડ જે તમારે પુરાવામાં જોડવો હોય એ સાથે જોડી દો એટલે એ પ્રમાણે કરી નાખશે. જૂનામાં 2 વાર ખોટો હોય તો એ નથી સુધારવાનો. થોક નંબર 1 51 થી 61 નો નીકળે છે. થોક નંબર 2 71 થી માનો કે કોઈને 81 નો નીકળે, જે તમારો અલગ અલગ નીકળતો હોય. પ્રથમ થોકમાં નામ માનો કે રમેશભાઈ છે, પછી રમણલાલ આવ્યું ને પછી પાછું રમણીકલાલ આવ્યું. હાલમાં મારું રમણીકલાલ સાચું જ છે તો મારે કાંઈ કરવા જવાનું થતું નહીં. જૂના નથી સુધારવાના. તો મારામાં સાચું જ છે, મારે કાંઈ કરવા જવાનું થતું નથી. પણ મારામાં રમણીકલાલ હતું, રમણીકભાઈ થઈ ગયું તો મને ઈચ્છા તો સુધારી દેવું. સમજાણું? એ તો આમાં ન હોય તો સામાન્ય ક્ષતિ સુધારણા શીખવાડીશ. એનો પરિપત્ર છે, એ પ્રમાણે પણ થઈ શકશે. આ પ્રમાણે થઈ શકશે. રેડી? સત્તાનો પ્રકાર તમારા પેલામાં ખાલસા હતું, પછી સરકારી આવ્યું જૂનામાં, પાછું ખાલસા આવ્યું અને હયાતે ખાલસા છે તો તમારું ખાલસા છે, તમારે કઈ સરકારી કરાવવા જવાનું થતું નથી. સરકારી કે લખાવાથી સરકારી થઈ જતું નથી. સત્તા પ્રકાર જે હોય એ રહેવો જોઈએ. એ પછી ક્યારેક સમજાવીશ. એટલે આપણને એમ થાય કે સત્તા પ્રકાર આપણો નીકળી ગયો, સરકારી હતો, રાજી થઈ ગયા. બહુ રાજી થવાની એક જોક કરું તમને. એકવાર છે ને મારે આ જમીન લીધી ને મેં અહીંથી બરાબર મથુરા સલાઈન લાઈન, મારે રતનપર જમીન હતી, સમજ્યા? હકીકતમાં હતી. મથુરા સલાઈન લાઈન નીકળતી હતી. લાઈન કીધું અહીંયા બોર કરું. તો કીધું બોર નથી કરો, કૂવો કરું. તો કૂવો ખોઈ દો થોડો, સમજ્યા? 15-20 ફૂટ ગયો છે ને તો ત્યાં લાવ્યું. રાજી થઈ ગયો. મેં તો ઠેકડા મારવા ઢોલ લઈને મીઠો પેટે, મારા કૂવામાં તેલ આવ્યું, તેલ ઓએનજીસી વાળા આવ્યા. એ કઈ આગળ જા કાં કે તેલ બંધ કરવું છે. હું મારો કૂવો છે કે પાઇપલાઇન મારીશ. આગળ જા, પાઇપલાઇન અમારી છે. એટલે સરકારી લખી જવાથી સરકારી થઈ જતું નથી. સરકારી ન હોય ને સરકારી કરી નાખ, ફેરફાર કરી નાખવાથી પણ તમારું થઈ જતું નથી. જે હોય એ હોય જ નહીં, એ જ રહે.